गाइस गुड मॉर्निंग वेलकम बैक टू माय न्यूअर व्लॉग आई होप कि आप सब ठीक हो गए गुड मॉर्निंग जय श्री कृष्ण એની સાથે આજે છે શુક્રવાર અને આ બાજુ જો મમ્મી છે ને રિસીવને હિસકો નાખે છે અને રિસીવ ભાઈ જાગી ગયા ને મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અત્યારે બધા એમ કહે છે કે ગરમીમાં છે ને ગુવારનો રોટલો જુવારનો રોટલો ખવાય એમ ઈ સારો પડે એમ બાજરો ગરમ હોય ને હા તો આપણે આ વખતે હવે જુવાર હમણાં 1 મહિનો કિલો દળાવી 2 કિલો હે ને શું કેવું કારણ મેં જુવારનો રોટલો નથી ખાધો મકાઈ ને ખાઈ લીધો છે આ એકવાર ખાઈ લીધો છે મજા આવે આ બાજુ જો રિસીવ છે ને જાગી ગયો છે રિસીવ ગુડ મોર્નિંગ કરો બધાને ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કરો હા બોલવા ને એટલે તરત જાગી ગયો એને પાછા કાન માંડવા જોઈએ ક્યાંથી અવાજ આવે છે ને બધી ખબર પડવી જોઈએ એવું છે તો કાલના બ્લોગમાં તો ગાઈઝ બનાવ્યા હતા સુરમાના લાડુ આજે સોનલ કાક નવું પાછું બનાવે છે સોનલે છે ને એક કોમેન્ટ આવી હતી ને દિલ ઉપર લઈ લીધી છે એ કે હવે એ લોકો કહે છે ને કરી જ નાખવું છે અને શું કેવું તારું એક કોમેન્ટ નહોતી આવી રોજ અલગ અલગ બનાવીને ખાઓ એટલે તમને મજા આવે એમ આમે જ આપણે ભાઈ રોજ અલગ અલગ હશે કા મમ્મી એક ને એક કાઈ ન હોય પણ અમુક ફિક્સ આપણે હોય મકાઈનું શાક કેમ અઠવાડિયે એકવાર એટલે એકવાર ફિક્સ હોય પંખો તો કરો ગરમી થઈ જાય મમ્મી પછી બીજું શું બનાવવાનું છે આજે કહી દો કાઈ નહીં આજ સોલે ચણાનું શાક અને ભટુરે કરવા તો ગાઈસ સોલે ચણાનું શાક અને ભટુરે બનવામાં આવશે પપ્પાના ફેવરિટ છે સોલે ભટુરે હે એટલે જ બનાવવાના છે તો ચાલો સોલે ભટુરેની રેસીપી તો નહીં આપી કારણ કે બહુ વાર આપી દીધી છે તો હું સવારનો નાસ્તો કરી લઉં રિસીવ છે ને મસ્ત મજાનો ઉઠી ગયો છે અને મમ્મી આ રિસીવ ને ઓઢવું જરાય ગમતું નથી ગરમી થાય ને એટલે નહીં સાંજે એસી ચાલુ હોય ને તો અમને ટાઈટ વાવા મળે પણ ઈ ભાઈ ને ઓઢાડવી ને તો ઓઢે જ નહીં સીધું કાઢી નાખે પગ ઊંચા કરી એમને ઓઢવું ટાઈટ નહીં વાતી હોય આપને ટાઈટ વાતી હોય જરાય એટલે જરાય ઓઢે નહીં ઓઢાડવામાં 1:30 વાગી ગયો 3-4 વાર ઓઢાડ્યું તો ઓઢ્યું જ નહીં હું કેવું તારું હે પછી મેં કીધું હુઈ જાવ કે આમાં નામાં હવાર પડી જાય ઓઢ્યું નહોતું નીંદર માં એ કાઢી નાખે છે પગ ઊંચા કરી કેમ ઋષિ ઓઢતો નથી એટલે એમ તો અમે 28 ઉપર કરી નાખવી પણ 28 ઉપર એ ટાઈટ વાતી હોય આપને એને નહીં વાતી હોય એમ વાત છે હે ઋષિ તને ટાઈટ નથી વાતી હજી ઉઠ્યો હશે એટલે હજી છે ને કઈ હેલ નથી ઉઠતી એને ચાલો ગાઈઝ મળીએ બપોરે સોલે ભટુરા બનાવવાના છે ગયા છે બપોરના 1 અને જમવાનું રેડી થઈ ગયું છે આ બાજુ અને આ બાજુ જો રિસીવ ભાઈ છે ને હમણાં 2 દીથા વકવક વધી ગયું છે હું થઈ ગયું કે ખબર નથી ખાતો નથી હૂતો નથી પીતો નથી કાંઈ નથી કરવું નેટ રમવું નથી રમે તેડીને આટા મારે ને તો કઈ વાંધો નથી ઘોડિયામાં હોય હોવું નથી અને એટલે આપણે હિસકા નાખ્યા રાખવાના આ બાજુ જો મમ્મી અને સોનલ બે કપડા હકેલવા માટે બેહી ગયા છે અને કાલના વ્લોગમાં મમ્મી કોમેન્ટ આવી હતી કે લાડવામાં રવો નખાય એમ આપણે મને રવો ન ભાવે આમ મિક્સ વાળું આપને નો મજા આવે એકદમ પ્યોર ઓર્ગેનિક ખાવાનું સૂર્યમુખ કોને કહેવાય ભાખરી નું હોય એનું જ કહેવાય એટલે મને નો મજા આવે એટલે મેં મમ્મીને ના પાડી હતી કાજુ બદામ નખાય પણ કાજુ બદામ અમારે નાખવાનું આપડે કાજુ બદામ સાવવાનું હોય એટલે વસ્તુ બનાવી એમાં ન નાખે પણ નકરા ખાઈ જાય નકરા ખાઈ લઈએ અમે કાજુ આ બાજુ પપ્પાની બે ગયા છે આજ તો પપ્પાનું ફેવરિટ છે સોલે ચણાનું શાક છે આપવા તમારું ફેવરિટ શાક ને પણ આ લોકોએ પૂરી બનાવી ઓલા ભટુરાની જગ્યાએ નાની નાના ભટુરા કર્યા છે એવું છે એમને જો ગાઈસ નાના ભટુરા થઈ ગયા છે રેડી અને આ બાજુ રિસીવ ને પપ્પા લાડવો ખવડાવે છે હા રિસીવે કાલે લાડવો ખાધો તો આજ તો હવે નથી ખાવાનો કાલ મેં લાડવો ખાધો ને તો મને ઘડીક શક્કર સડવા મળ્યા હતા મને એમ સાહેબ ઘી વાળા બહુ હોય છે ને એટલે એવો વાંધો આવતો હોય છે તો ચાલો હવે ખાઈ લઈએ આપણે સોલે ભટુરાનો ટાઈમ થઈ ગયો છે ને આ બાજુ 4 રોજની ઘોડે આપણી રેડી થઈ ગઈ છે તો 4 રેડી થઈ ગઈ છે ને આ બાજુ રોહિત આવતા ભેત હુઈ ગયો તો ચાલો એને પૂછી લઈ કેમ આવતા ભેત તરત હુઈ ગયો તો એવું છે એમને માથું હજી ઓળ્યું નથી લાગતું તો ગાઈઝ રોહિત છે ને એ હુઈ ગયો તો હું થોડીક વાર હુવાનો પ્લાન બનાવતો હતો પણ નીંદર ન આવી આ બાજુ છે ને મમ્મી વહી ગયા છે મમ્મી રિસીવને ખવડાવવા માટે રિસીવ ગાઈઝ આ બાજુ સોનલ છે ને કપડાની ઇસ્ત્રી કરે કેમ હું થાય છે
એની સામું જોઈને કરવું. એવું છે ખવડાવવાનું કીધું તો આમ ભૂઈ ગયો આખો. હા હુઈ ગયો હા ફોન ચાલુ થયો ને એટલે બેઠો થઈ ગયો ખાવું નથી એને કેમ નથી ખાતો આ જો ઊભો છે. અરે શિવ ખાઈ લે ખાઈ લે ખાઈ લે ખાઈ લે એ રિશિવાભાઈ ખાઈ લ્યો તો રિશિવને અત્યારે રાગીનો શીરો આપવામાં આવે છે પણ ખાતો નથી પણ કે આપણે કેટલી નોટિસ કરે એ તો જો સબસ્ક્રાઈબર ગણપતિ દાદાને 2 લાડવા ધર્યા હતા તો લાડવા 3 ધરવાના હોય મમ્મી આપણે એમ કે બેઠી છે કે એકી હોય એમ હશે. એમ નહીં રીધી સીધી ને એક ધરવો પડે ને એમ બે આ એક ગણપતિ નો એમ તો એવું લાગે કે વહેલા થઈ જતા જે થાળી ખોટ મેક દેતી. હા પણ એમાં એવું તો અમે થાળી આખી ન મૂકવી અલગથી 3-4 મૂકી દઈએ એવું છે દર વખતે હેને હું કેવું હા, તારું તે ભાઈ બધા બેસ મૂકે એમ? કાંઈ ન હોય. તો ક્યાં જોઈ આવી આપણે પહેલાથી બે જ મૂકીએ છીએ, આપણે 3 નથી મૂકતા. હવે પહેલેથી 2 જ મૂકવી છે આજ મને ખબર પડી 3 મૂકવાના આવતા વખતે 3 મૂકશું ગણપતિની બાજુમાં જો એટલે રીતિ સીધી ને હાલે. હા બધા રીતિ સીધી બે હતા ને એમાં એવું હોય લેડીઝ લોકો ઝાઝા નો ખાય કે અમે તે લેડીઝ અડધો લાડવો ખાય જેન્ટ્સ આખો ખાઈ જાય એવું હોય ખાઈ. હે એક લાડવો સીધી સીધી હાથમાં લઈ લઈએ એમ. એવું ન હોય પછી ગણપતિ ખવડાવે. ગણપતિ એક આખો ખાઈ જાય અને રીધી સીધી અડધો એમ કારી છે ઈ તો ભાવ હોય તો બધું આવી જાય. હા ભાવ હોવો જોઈએ બાકી જીવતા જાગતા જે બધા લાડવા ખાય ને એ જ ભગવાન છે બીજું એક કોમેન્ટ એ આવી હતી કે રૂપિયો નીકળે ને એને તેજુરીમાં નાખવાનો અને કે કબાટમાં મૂકવાનો તો ક્યાં મૂક્યો આપણે આપણે મંદિરમાં મેક આપણે ગણપતિ દાદાને પાછા આપી દીધા એ તમે રાખો પછી ડબલ કરીને હા, પાછા એ તો એમ જ આપજો હોય, એમ ગમે ત્યાં મેં- હર્ષા બાપુ એમ કીધું કે ખવા રૂપિયો નાખવાનો હોય લાડવામાં પાવલી ક્યાં લેવા જાય હવે? હવા રૂપિયો નાખો ને હા. તો એમ કે ગણપત બાપા હવાયા કરીને આપે એમ એવું પણ હોય હવે તો પછી પૈસા નથી ને કેમ હવે 25 પૈસા મળતા નથી એટલે આપતા નથી આ બાજુ ઇસ્ત્રીનું કામ ચાલુ છે આમથી લાઈટ આવે છે ને હાવ બેકાર વિડીયો આવે છે તો ત્યાં બેઠી એવું થયું મારે તો ઈસ્ત્રીને પોડછા હોય ન્યા કરવાનું હોય ને. ના ભીડિયાને વારે ન્યા થોડી કરવાનું. હવે ખાવા મળો ખાધું નથી કાંઈ આજ તો થઈ ગયો ને આપણે સોનલ ને પૂછી કેટલા દિવસ કઈ ખરીદી બરીદી કરવા કેમ કઈ જાતા નથી હે તે પણ ક્યાં જાવી? કેમ આ છોકરાઓમાંથી નવરા થઈ તો જાવી ને એટલે ક્યાં? છોકરા હુતા હોય તે જવાય ને તે પછી આ ઘરે કોણ હોય હુતા હોય તે? સાસ બહુ એક કોઈ કઈ બે હમણાં કઈ ખરીદી કરવા નથી ગયા ગતો વયસમાં એક કોઈ મંગળવાર બાકી નો રહેવા દેતા મંગળવારીમાં ભૂખતા હવે કેમ મંગળવારી તે એવો નથી જાતા સમય હોય ને કાંક હોય એટલે ક્યાં હોય લેવા? શું હોય ત્યાં જો કે કાંક ખરીદી કરવાની હોય વસ્તુ બધી આણામાં આવવાનું હતું તે લેવાની હતી તે જાતા લેવા એમ. મમ્મી તમે એમાં એવું છે જરૂર કાંઈ ન હોય એટલે હું લેવા જવાનું હોય ને આવા તડકાનું હું લેવા જાવું? ગાઈઝ એમ નથી કેતા કે તડકો હશે એટલે તડકાનું બહાર ક્યાં જવું નહીં, ત્યારે આમે કાંઈ જરૂર ન હોય એટલે લેવા જવાનું ન હોય. જરૂર હોય. જરૂર વિનાનું અમે લોકો કઈ લઈ નહીં ગાઈઝ જરૂર હોય એટલે લઈ આવી તરત કારી શિવ તારે ખાવાની જરૂર છે કે નથી ખાઈ લીધું હવે. ખાઈ લીધું કેટલું ખાધું થોડું અડધી વાટકી ખાધી. ગાઈઝ હમણાં રિસીવ છે ને ખાતો નથી શું થઈ ગયું હોય ને કઈ ખબર નથી કદાચ પાછો દાંત આવતો હોય ને એવું લાગે છે કારણ કે આજ સવારથી 2-3 વાર તો ટોયલેટ જઈ આવ્યો આ બધા કાલ કેવું થયું ખબર કાલે સોનલ ને આઈસ્ક્રીમ ખાવાનો ટાઈમ જ ન મળ્યો કાલ હા કઈ રીત શું થયું તું આજે તો મહેમાન આવ્યા હા. પછી એને બપોરે કાલ ખાધું નહોતું લાડવો નહોતો ખાધો ખાલી જરીક ચાખ્યો જ તો પછી શીરો એનો બનાવ્યો છે મહેમાન હતા મહેમાને જે શીરો ને એવું ખરે નહીં ને ત્યાં જે આઈસ્ક્રીમ નો બાટકો લઈને બેઠી ને ત્યાં ભાઈ સી કર્યા એટલે એમાં ને એમાં છે ને ગાઈઝ રહી છે સોનલ ને ખાવાનો ટાઈમ બાજુ રિસીવ બેઠો છે ને પાછળના ખિસ્સામાં હાથ નાખે રિસીવ એમાં પૈસા નહીં હોય એમાં પપ્પા રૂમાલ જ રાખે છે અત્યારથી ખિસ્સામાં હાથ નાખતા શીખી ગયો સફેદ દેખાય છે ને એટલે હાથ નાખે. હા એને જરી કેવું જે દેખાતું હોય ને એને જે પૈસામાં જો કે ખબર નથી પડતી પણ તોય મહેમાન આપે ને તો લઈ છે તરત પપુડી વાળી લઈને સીધો મોઢામાં નાખવા તોડે એમ મોઢમ નાખવાનું ટેવ છે ને. રિસીવ શું ગજ છો હાલે શેષ ખાય છે એટલે ખેંચે. હમણાં જોજો ખેંચ્યો લે કાઢો વાહે પડી જાય બળ કરો આખો દી આમને બળ કરવાનું બીજું કાંઈ એટલે કાંઈ કામ ધંધો નહીં એને મમ્મી જો ચારે બાજુ જોવું હોય શેરીમાં ગાડીનો અવાજ આવે તો ત્યાં જોવું હોય રૂમાલ કાઢવાનું બધું ફિક્સ હા ખેંચ નથી નીકળતો લે કાઢ દો ખેંચતો હવે નીકળી ગયો વાંધો નહીં નથી વાપરો જ નથી આજ અત્યારે છે ને હવે રિસીવને લઈને હોસ્પિટલે જવાનો ટાઈમ આવી ગયો છે કેમ કે હું કરવા જવાનું છે ને તમને કહી દઉં આવું કોઈના બેબીને થતું હોય તો કોમેન્ટ બોક્સમાં કહેજો કે શું થયું છે રિસીવને છે ને બતાય તો ખરી
રિસીવને અહીંયા છે ને બહુ પરસેવો વળે ને એટલે આવો ડાઘો થઈ ગયો છે. એવો એક હાથે હતો એટલે મેં અઠવાડિયું ટ્રાય મારી પાવડર નાખીને. ગરમીનું જો થઈ જતું હોય ને તો પાવડર નાખીને તો સારું થઈ જાય એમ. તો અત્યારે બીજા હાથમાં થોડુંક નીકળ્યું છે. જોકે જે પાવડર હતો ને ડેઈલી આપણે જે યુઝ કરતા હોય નહીં હતો એટલે મને એમ લાગે છે કે કાંક ફૂગ જેવું કેવું થતું હોય છે. શું કેવું તારું? હવે ડોક્ટર બતાવી દેવું. હવે એના હિસાબે થાય છે ખબર નથી એટલે મેં કીધું 2 દી પહેલા જવું હતું બતાવવા. મમ્મીની કે 1 દી વેટ કરીને ગરમીના હિસાબે થતું છે ને તો સારું થઈ જાય. તો એ સારું થયું નથી અને હવે અમારે એને લઈને જવું પડશે હોસ્પિટલે. તો ચાલો ગાઈઝ હોસ્પિટલે હું કહે છે ને એ પછી તમને આવીને કે હોસ્પિટલેથી ઘરે આવી ગયા છે. ડોક્ટરે બહુ બધી દવા આપી દીધી છે. હવે હેની દવા આપી છે એ આપણે સોનલને પૂછી લઈ કારણ કે ડોક્ટર બધી દવાઓ છે ને લેડીઝોને સમજાવે કારણ કે આખો દી છોકરો એની હારે રહેવાનો હોય. તો ચાલો બતાવી દો કઈ દવા આપી છે. કાઈ નહીં, એને જો લાલ નીકળ્યું છે ને એને ગરમી નીકળી છે, હાથ આમ રે પરસેવો વળે એટલે તો ઈ આને કોરું નહીં પડે એની જગ્યાએ પાવડર દીધો છે અને આ એને ટ્યુબ દીધી છે. આખો દિવસમાં ટ્યુબ ગમે એકવાર લગાવવાની. આ પાવડર છે આખો દિવસ લગાડ્યા. ટ્યુબ હાંજે લગાડી દેવાની. આખા શરીરે લગાડશો ને તોય આ છે પણ ગાળામાં કે વધારે રાખવાનું કીધું. બીજું અને આ જે ખાઈ જે છી કરી લેતો ને તે ડોક્ટર કે પાચન શક્તિ કદાચ એની ઓલ થઈ જશે એટલે આ એને 5 ગરમીના હિસાબે કે એની પાચન શક્તિ ઓલી થઈ ગઈ હોય પાવડર દીધો છે. 2 એટલે ચમચી દીધું છે પાણીમાં નાખીને પીવાનું. એમાં એવું છે રિસીવ ગમે ત્યાં હુવે ને ઘોડિયામાં હુવે ને તોય આખો પરસેવા વાળો થઈ જાય. બેડમાં હુવે ને તો આખો પરસેવો એને પરસેવા વાળી તાસી છે. અને હવે છે ને ઊંધા ફરીને હુવે છે અને હાથ આમરે એટલે અહીંયા બધા હાથ આંબરે એટલે અહીંયા એક ધારો પરસેવો રહે ને એટલે ત્યાં બેક્ટેરિયા થતા હોય. પણ કે આ પાવડર કે હમણાં ન લગાતા એનો પાવડર અલગથી દીધો. આ સેબામેટનો પાવડર હતો પણ આ પાવડર શું કામ આપે ખબર? ખાલી એમનેમ આપે પરસેવો નો. અને આ પાવડર જે આપણે આપ્યો ને પરસેવો નહીં વળવા દે એ પરસેવો સૂહી લે એવું છે. ને મમ્મી આ બાજુ બેસી ગયા છે. મમ્મી શું સાંજે બનાવવાનું જમવામાં? જે ખાવું એ બનાવી નાખો. અમારે તો પીઝા ખાવાનો પ્લાન છે. તમારે? અમારે તો કાંઈ નથી ખાવું. ખાવું જ નથી તમારે? પીઝા ખાવા તમારે લેતા આવી તો કેમ? નથી ખાવા. આમના એવું પીઝા ન મળે. કારે ખાધા કે નથી ખાધા? ખાધા હોય ક્યારેક પણ એ પીઝા કરતા એમને સારું એમ. મમ્મીને પીઝા નો ભાવે કે એની કરતા સારું. મમ્મી સાંજે છે ને ઓછું ખાય અને અમે બધાને ખાવા જોઈએ. હવે જોઈ છીએ પપ્પા આવે તો પપ્પાને ખાવા છે કે નહીં. હે ઈ ના પાડતા એને નથી ખાવું કઈ નહીં. તો પૂછશું પીઝા ખાવો હોય પીઝા લેતા આવશું. અગર હું રોહિત ને સોનલ થઈને પીઝા ખાઈ આવી હે ને કારણ કે સોનલ ને કેટલા દિવસ ખાધા નથી એટલે એને ખાવા છે. મને બાને સડાવમાં પોતાને કેદુનું જાવું છે. કેદુના શુક્રવારની વાડ છે બેઠા છે. આ તો ગાઈઝ મારે ખાવા છે. એમાં એવું હતું મારે કેટલા ટાઈમ થી ખાવા હતા પણ એડજસ્ટ નહોતો આવતો. આજ ફાઇનલી ટાઈમ મળ્યો છે તો ખાઈ આવી. તો કે એટલા બધા હું નહીં ખાવું 1-2 પીસ ખાઈ પણ તોય ખાવા પેલા ખાતા એટલું કોઈ ન હાલે. હા હવે એટલું ન હાલે. પેલા એક પીઝો આખો વયો જતો. હું પેલા બહુ ફ્રૂડી હતો. ગમે વસ્તુ હોય ને મને ખાવાનો શોખ હતો. અત્યારે ખાવાનો ઓછો શોખ એવું થઈ ગયું. ગરમી જેવું છે એમે ન હાલે. ગરમી ને આમે પેલા જેટલો નથી ખાતો પેલા તો બહુ ખાતો. તો ચાલો પપ્પા આવે ને પૂછશું. હજી રોહિત ને પૂછવું જોઈએ એ કદાચ પીઝા ખાવા આવે તો. બાકી આપણું જો વેટ લોસ નું ડ્રિંક રેડી થઈ ગયું છે. પેલા એ પી લઈ એપલ વિનેગર આવી ગયું છે ને ચાલો રોહિત ને પૂછી પીઝા ખાવા આવું છે કે નહીં આવું છે કે નહીં પીઝા ખાવા. તો પેલા કેમ ના પાડી હતી? પેલા ના પાડી હતી મને કંટાળો આવતો મને ભૂલી જાવ એવું છે તો ઉઠીને છે ને પછી અહીંયા ખાધું છે ને હવે પીઝા ખાવા આવશે. નથી ખાધું કેમ? પછી નો ખાધું પીઝા ખાવા તો પછી એવું છે મારે તો કેટલા ટાઈમ થી ખાવા હતા 2-3 મહિના થઈ ગયા છે પીઝા નથી ખાતા. આ બધું જો નખરા ઉપર નખરા હાલે છે. આવું છે પપ્પા પીઝા ખાવા તમારે? ભાવે કે ભાવે ને ખાવા જ લેતા આવીએ. ખાધા જ નથી કરે તમને એમને ખાધા કે નહીં તમે કરે? ખાધા જ નથી એમ તો તમને કેમ ખબર કે ભાવે નહીં એમ? અરબાન વાળો હતો ને હા ઉંમરવાળા તે એક પર પ્રોગ્રામ રાખ્યો તો અમે ગયા ને હા અમને મજા નો આવી. પપ્પાને છે ને ઢોસા ને એવું હોય ને તો જ મજા આવે અને ઓલામાં ન ભાવે. પણ મને ખબર નહોતી કે આ પૂરી વધી છે. મમ્મી રોંઢે પૂરી આપી તો એ મને ભાવત. સાને પૂરી તો હું ખાઈ લેત. હે અત્યારે ખાઈ લીધી હોત તોય થાય. અત્યારે ખાધી હોત તો થાય. ના ના હવે તો પીઝા ખાવાના હોય ને પૂરી થોડી ખવાય. ખાવી થઈ ગઈ. તળેલું બહુ ન ખવાય. ચીઝ વાળું ખવાય ગાવપા. પીઝા ખાવાથી વજન ઘટે એટલે આજ ખાવા છે. સાચી લે રોહિત ને પૂછ લે. તું એક દી મને નોત કેતો હોય કે એવી રીલ્સ આવે પીઝા ખાવાથી વજન ઘટે એમ. અમાર તો જો રેસીપી બને અમાર ધાબા ઉપર હિસકા ખાઈ ને હા તોય વજન ઘટી જાય એમ. તો રિશિવ ને પપ્પા લઈને ત્યાં રિશિવ વાટું જમવાનું બનાવે છે. મમ્મી આ છે ને બપોરે કે હવે મારે રોજથી છે ને
સાંજે રસાવાળું શાક ખાવું છે. મમ્મી આજ રસાવાળું શાક બનાવ્યું છે. કેવું બનાવ્યું છે ને પૂછું. આ શાક છે હવે મેથીનું લાગે છે. મેથીનું છે ના ના તો લસણ ખાલી લસણનું રસાવાળું શાક. લસણનું એ કેવું વળી ખાલી ચટણી વઘાર નાખે એમ. અને લસણના કટકા નાખી દેવાના. મમ્મીનું જોરદાર છે. ખાલી લસણનું શાક ખાઈ લીધું અને આ બધું ટબમાં કેરીઓ નાવા પડી છે. ઉનાળો આવ્યો ને કેરીને ગરમી થાય એ નાવા પડી ગઈ, પણ એવું નથી. આનું આથણું બનાવવાનું છે. તો રાજાપુરીની કટકી કરીને આથણું બનાવવાનું છે. મમ્મી આ તો કિલો કેરી જ લાગે છે. તો કિલોનું જ બનાવવાનું છે. કેમ એમ? આપણે કેરી ઓછી ખાય, બોળો જાજો ખાય હમ. એટલે કિલો બોળો ને કિલો કેરી એ રીતનું ભાઈ બનાવે. તમારે એવું છે, બોળો બધાને ભાખરી હારે જોઈ, પપ્પાને ભાત હારે જોઈ, અને કેરી બહુ બધા લોકો ઓછી ખાય. અને કેરી મન નો ભાવે. પેલા ભાવતી, હવે ખાવ તો દાંત અંબાઈ જાય છે. એટલે કેરી કોઈ અમારે બહુ ઓછી ખાય તો કેરી બગડી જાય. કેરી અલગ પડી રહે ને નીચેથી બોળો ખાઈ જાય. એટલે આ વખતે એવું કરવાનું છે, બોળો વધારે કરવાનો. હવે અમે જઈ, હું સોનલ ને રોહિત પીઝા ખાવા કહીશું. પીઝા ખાવા માટે પહોંચી ગયા છીએ. આ તો એક પીઝો આવી ગયો છે મસ્ત મજાનો. આજ શુક્રવાર છે ને ટ્રાફિક બહુ છે. હું કેવું તારું? એક પર એક ફ્રી હોય કે ને હા, એટલે ફૂલ ટ્રાફિક હોય. આ બાજુ જો આને જે ફોન ઘુમાડવામાં જ ધ્યાન છે, ખાવામાં ધ્યાન દે ને. હે મામા મહિનો કરવા આવ્યો લઈને આવ્યો. આવા હજી 4 પીઝા આવવાના છે. ચાલો ખાઈ. એ નોઝમાં જુઓ આપણે છે ને ગાર્લિક બ્રેડ આ રીતના ટ્રાય કરી છે. ક્યારેય ખાધી નથી. ટેસ્ટ કરીને સોનલને પૂછશું હું કેવું. ડોમિનોઝમાં ખાતા પણ આ લાપીનોઝમાં પહેલી વાર ખાધી. અહીંયા જો એક પીઝો પૂરો છે ને 8:30 વાગી ગયા છે ને જો રિશિવભાઈ છે ને મસ્ત મજાના પૂતા છે અત્યારે. અને હવે આને છે ને થોડી વાર આપણે ઘોડિયામાં હુરાઈ દેવાનો છે. તો એની સાથે આજનો વ્લોગ છે ને અહીંયા એન્ડ કરી છીએ. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો લાઈક કરીને શેર કરી દેજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું તો પહેલાં કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.